નમસ્કાર દોસ્તો, ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. દોસ્તો, જે વ્યક્તિઓને યાદશક્તિ નબળી હોય, યાદદાસ્ત એકદમ મંદ પડી ગઈ હોય, ધીમી પડી ગઈ હોય, કોઈ પણ વસ્તુ વ્યવસ્થિત યાદ ન રહેતું હોય, તો હું તમને એક જબરજસ્ત મુદ્રા બતાવું છું કે જે તમને ખૂબ જ લાભ આપશે. ખાસ જે લોકોને સ્ટ્રેસ, એન્ઝાઇટી અથવા તો જેમ આપણે ગુજરાતીમાં કહીએ કે તણાવ તમને વધારે હોય, ચિંતા તમને રહેતી હોય, ડિપ્રેશન તમને વધારે પડતું રહેતું હોય, તો તમારા માટે આ મુદ્રા રામબાણ સાબિત થશે. અને જ્ઞાન મુદ્રા કહેવામાં આવે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્રા છે. કઈ રીતના કરવાની છે એ સાંભળી લો. એ પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દો ને વિડીયોને લાઈક કરી દો. દોસ્તો, આપણા હાથની સૌથી પહેલી આંગળી, જે આપણા શાસ્ત્રોમાં બતાવ્યું છે પ્રમાણે જ હું તમને માહિતી આપતો હોઉં છું. આપણા હાથની સૌથી પહેલી આંગળી છે એ આંગળીનું નામ છે તર્જની આંગળી, કે જેના ટેરવાને અંગૂઠાના ટેરવા સાથે જોઈન કરવાનું છે. આ મુદ્રા છે જ્ઞાન મુદ્રા. હવે એક વાત તમે સાંભળી લો, આપણે વાયુ મુદ્રા હંમેશા માટે હું વિડીયો મૂકતો હોઉં છું, એ પણ આ આંગળી સાથે જ કરવામાં આવે. પણ એ કઈ રીતના કરવામાં આવે? આંગળીને વાળી અંગૂઠો એના ઉપર રાખી દો તો આ થઈ ગઈ વાયુ મુદ્રા, કે જે વાયુના કોઈ પણ રોગોનો ઈલાજ આપે રેગ્યુલર તમે કરો તો. અને આ મુદ્રા છે કે જે આંગળીનું ટેરવું છે, પહેલી આંગળીનું અંગૂઠાના ટેરવા સાથે આ રીતના જોઈન કરશો તો એ મુદ્રા થઈ ગઈ જ્ઞાન મુદ્રા. કોઈ પણ મુદ્રા બંને હાથે કરશો તો એનો લાભ વધારે થશે. હવે આ મુદ્રા કયા સમયે કરવી એ પણ જાણી લો, ત્યારે તમને યાદશક્તિમાં લાભ આપશે. આ મુદ્રા આ રીતના કરવાની છે એ તો મેં સમજાવ્યું. નીચે બેસીને સૂતા સૂતા બાળકોને કરવી હોય તો અહીંયા થોડી વાર માટે 10-15 મિનિટ માટે ટેપ તમે બાંધી શકો, જેથી બાળકોની યાદશક્તિ વધી શકે. બરાબર છે. અને 15-20 મિનિટ પછી તમે નોર્મલ અવસ્થામાં આવી શકો. 15 મિનિટ રેગ્યુલર રોજ સવારમાં ઉઠીને તમે આ મુદ્રા કરશો તો ધીરે ધીરે યાદશક્તિમાં વધારો થશે. મગજના રોગ હોય, માનસિક બીમારી હોય કે ડિપ્રેશન, તણાવ, ચિંતા, એન્ઝાઇટી, કંઈ પણ એવી તકલીફો હોય એનાથી તમને છુટકારો મળશે. અને શરીરમાં પણ ખૂબ સારા ફાયદાઓ શુગરમાં પણ આપશે અને અન્ય ફાયદાઓ પણ આપશે. હવે મેન વસ્તુ છે કે જમીને કે જમ્યા પછી ક્યારે કરવી? તો આ મુદ્રા કરવાનો સારો સમય તમે સવારમાં ઉઠીને પદ્માસનમાં, સુખાસનમાં કે વજ્રાસનમાં તો જમ્યા પછી જ કરવામાં આવે. તો જમ્યાના અડધો કલાક પછી કરવી હોય તો વજ્રાસનમાં કરો, નહીતર સવારમાં તમે સુખાસનમાં કે પદ્માસનમાં બેસી અને આ જ્ઞાન મુદ્રા કરી શકો. જ્ઞાન મુદ્રા કરવાના મેં લાભ તો તમને આપી દીધા છે. કઈ રીતના કરવી એ પણ જણાવ્યું, ક્યારે કરવી એ પણ જણાવી આપ્યું છે. તો આ તમામ મુદ્રાઓ છે પ્લે કરો, યોગ્ય રીતે તમે આનો અભ્યાસ કરશો તો 100% તમને ફાયદાઓ થશે. આ ચેનલ